કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે। ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલનમાં તેઓ હાજરી આપશે। 19મી નવેમ્બરે સાબર ડેરીની મુલાકાત લેશે। વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ પણ યોજાઈ શકે છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। गिरते हैं। મોરબીના ખાંખરેચી ગામે પાવરગ્રીડ કંપની દ્વારા આડેધડ વીજ લાઈન નાખવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો। ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં આડેધડ વીજ પોલ ઉભા કરી દેવામાં આવતા ખેડૂતોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું। ખાંખરેચી ગામના ખેડૂતોએ એકત્ર થઈને હલ્લાબોલ કર્યું। વીજ કંપની દ્વારા ચાલતું કામ અટકાવીને આક્રોશ વ્યક્ત કરાયો। ખાંખરેચી ગામના ખેતરોમાં વીજ લાઈન નાખતા મામલો ગરમાયો છે। ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું કહી અધિકારીઓ ફરી જતા ધરતીપુત્રોએ અસલી મિજાજ બજાવ્યો। કામ રોકવા ખેડૂતોએ ચીમકી આપી। કામ નહીં રોકાય તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી આપી। કંપનીના કર્મચારી અને મીડિયા વચ્ચે પણ ઘર્ષણ થયું। મીડિયાને વીજ લાઈનનું કવરેજ કરતા કંપનીના કર્મચારીઓ રોકી રહ્યા હતા। ગરીબોની ગણાતી કસ્તુરી હવે ગરીબોની આંખમાંથી આંસુ લાવી રહી છે, કેમ કે લસણ બાદ હવે સસ્તી વેચાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે। કોઈ પણ શાકમાં ભળી જતી ડુંગળી હવે ગરીબોની પહોંચની બહાર પહોંચી ગઈ છે। ગરીબોની કસ્તુરી માપમાં નથી રહી। ભાવમાં એવી આગ લાગી છે કે વેપારીઓને નથી પોસાઈ રહ્યું, ના તો ગ્રાહકોને। રાજકોટમાં 2 મહિના પહેલા જે ડુંગળી 20 રૂપિયા કિલો વેચાતી હતી તે 60 થી 80 રૂપિયાના ભાવ પર પહોંચી ગઈ છે। મધ્યમ વર્ગનો માણસ તો ડુંગળી જોઈને જ રડી રહ્યો છે। અમદાવાદ હોય કે રાજકોટ, તમામ શહેરોમાં લાલ સફેદ ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે। અમદાવાદના વેપારીઓને થોકમાં જ આ ડુંગળી 60 રૂપિયામાં મળે છે, જે અમદાવાદના ગ્રાહકો પાસે પહોંચતા 80 થી 90 રૂપિયા થઈ જાય છે। જોકે આની પાછળ માલની અછતને પણ માનવામાં આવે છે। જે ગ્રાહકો એક સાથે 5 કિલો ડુંગળી ખરીદતા હવે માત્ર 1 કિલો લઈને પાછા ફરે છે। ડુંગળીના વેપારી પણ નિસાસો નાખી રહ્યા છે, કારણ કે ગ્રાહકો જેવા જ ડુંગળીના ભાવ સાંભળે છે, ચાલતી પકડે છે। વધુ વરસાદને કારણે ડુંગળીનો પાક બગડી ગયો છે, જેથી સૌરાષ્ટ્રની ડુંગળી યાર્ડ સુધી પહોંચી નથી। માટે હાલ નાસિકની ડુંગળીથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે। જોકે વેપારીઓને આશા છે કે એકાદ મહિનામાં ડુંગળીના ભાવ ઘટશે। જેમ ઠંડી તેના તેવર બતાવશે તેમ ડુંગળીના ભાવ ગગડશે। ગુજરાત સહિત દેશભરમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, ત્યારે હિન્દુઓ માટે પવિત્ર તહેવાર ગણાતા દેવ દિવાળીના પર્વે રાજ્યના મુખ્ય મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી। વેલકમ બેક। મહીસાગર જિલ્લાની દેવાદાર બનેલી સંતરામપુર નગરપાલિકા ફરી આવી વિવાદમાં। સંતરામપુર પાલિકામાં સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટ કરાયો। નગરપાલિકાની સીઓની ખાલી ઓફિસમાં કમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા। ઓફિસમાં અધિકારી હાજર ન હોવા છતાં વીજળીનો વ્યય થયો છે। બીજી તરફ સંતરામપુર નગરપાલિકામાં સીઓની ચેમ્બરમાં એસી પણ જોવા મળ્યું। જ્યારે નિયમ મુજબ તેઓ એસી રાખી શકતા નથી, ત્યારે નગરજનોના ટેક્સના પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ કરતા અધિકારીઓ વિરુદ્ધ પગલાં ક્યારે, તે એક મોટો સવાલ। ડભોઈ વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું। બાઇક ચાલક પેટ્રોલ ભરાવી રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અકસ્માત બાદ બાઇક અને ટ્રક બંને રોડની સાઈડ પર ખાડામાં ઉતરી પડ્યા હતા। ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા તપાસ હાથ ધરી, તેમજ ટ્રક ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરાના વાઘોડિયા નગરપાલિકાના ઘોર બેદરકારીના કારણે એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો। રોડ વચ્ચે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબકતા ગંભીર રીતે ઘાયલ થયા। વાઘોડિયા ખંઘા રોડ પર હીરાવંશી ફળિયા નજીક આ ઘટના બની। મહત્વનું છે કે વાઘોડિયા નગરપાલિકાએ ખાડા ફરતે બેરિકેડ નહીં મૂકતા ગંભીર અકસ્માત સર્જાયો। તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે। ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો। પાણીની લાઈન રિપેર કરવા પાલિકા તંત્રએ ખોદેલો ખાડો છેલ્લા કેટલાક દિવસથી ખુલ્લો રખાતા આ દુર્ઘટના સર્જાઈ।
વલસાડમાં કોલેજિયન યુવતીના રેપ અને મર્ડર કેસમાં પોલીસ હજુ આરોપીઓને પકડી નથી શકી. પારડીના મોતીવાડા નજીક 19 વર્ષીય યુવતી બેહોશીની હાલતમાં મળી આવી હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. અહીં સવાલ એ થઈ રહ્યો હતો કે આખરે એવું તો શું બન્યું આ યુવતી સાથે? પોલીસને યુવતી સાથે દુષ્કર્મ થયાની શંકા હતી, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે દુષ્કર્મ થયાનું જ સામે આવ્યું. દુષ્કર્મ કર્યા બાદ યુવતીની હત્યા કરી દેવાઈ. પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી ટ્યુશન માટે નીકળી હતી અને પરત ન ફરતા યુવતીની તપાસ કરાતા તે મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી. યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરાઈ, ત્યારે હવે પોલીસે કેસને ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ. તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના ચાંદખેડામાં થયેલ હત્યા મામલે 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 શખ્સોની ધરપકડ કરી. શહેરના મોટેરા વિસ્તારમાં વિડીયો વાયરલ કરવા તેમજ વિડીયોમાં કોમેન્ટ કરવા મામલે બબાલ થઈ હતી. એક જ સમાજના 2 જૂથ વચ્ચે મોટેરા વિસ્તારમાં મારામારી થઈ. લાકડી અને તલવાર વડે હુમલો કરાયો. આ હુમલામાં સરદારજી વણઝારાનું મોત થયું, જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે મામલે ક્રાઇમ બ્રાન્ચે 8 આરોપીની ધરપકડ કરી. મહિલાઓ પર થયેલી કમેન્ટનો વિડીયો વાયરલ થતા એક સમાજના 2 જૂથ વચ્ચે અદાવત શરૂ થઈ અને ઝઘડાના સમાધાનની મીટિંગમાં ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો હતો. અને નિકોલ બાજુના જે વણઝારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો. આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો, જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા 8 આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે. સુરતમાં ગેરકાયદેસર ઘૂસણખોર બાંગ્લાદેશી મહિલાની ધરપકડ. બોગસ ભારતીય ડોક્યુમેન્ટના આધારે ભારતીય આધાર કાર્ડ બનાવી દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને શહેર એસઓજીએ ધરપકડ કરીને ઝડપી પાડી. બાંગ્લાદેશી રશીદા બેગમ જહાંગીર અલી શેખની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ. આરોપી મહિલા પાસેથી બાંગ્લાદેશનું નાગરિકત્વનું કાર્ડ, ભારતીય આધાર કાર્ડ, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા. મોબાઈલે મહિલાએ પશ્ચિમ બંગાળના બનગાઉ ખાતેથી ભારતમાં પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી હતી, જ્યાંથી ટ્રેન મારફતે સુરત આવી અલગ અલગ જગ્યાએ તે ભાડી રહેતી હતી. તમે ક્યારે પથ્થર પાણીમાં તરતો જોયો છે, એ પણ 50 કિલોના વજન સાથે? આજે અમે તમને એક એવા શિલ્પકાર વિશે જણાવીશું જેઓ જાણે છે પથ્થરમાં પ્રાણ ફૂંકતા. પથ્થરથી જળચર પ્રાણીઓની કૃતિઓ બનાવે છે અને ત્યારબાદ એ કૃતિઓને પાણીમાં તરાવે પણ છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. પથ્થરોમાંથી બનાવેલ વિવિધ કૃતિઓ જેવી કે બતક, મગર, કાચબો, શિવલિંગ, હોડી, જે 300 ગ્રામથી લઈ 50 કિલો જેટલું વજન ધરાવતા હોય છતાં પાણીમાં સહેલાઈથી તરે છે, જેથી આવી કૃતિઓની સમગ્ર દેશમાં ભારે માંગ રહે છે. ધ્રાંગધ્રામાં રહેતા વિજયભાઈ સોમપુરા અને તેમનો પરિવાર વર્ષોથી પથ્થરોમાંથી વિવિધ મૂર્તિ તેમજ મંદિરોના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલો છે. થોડા વર્ષ અગાઉ વિજયભાઈને વિચાર આવ્યો કે રામસેતુમાં જે રીતે પથ્થરો તરે છે તેવું જ કંઈક કરવું છે. બસ આ વિચાર સાથે તેમણે પોતાની કળા અને વિજ્ઞાનના સમન્વય સાથે મહેનત શરૂ કરી અને બાદમાં તેમનો આત્મવિશ્વાસ દ્રઢ બનતા વિજયભાઈને થોડા સમયમાં જ સફળતા મળી અને આ અનોખી કૃતિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી છે. બધા ઘણા વર્ષોથી, આ બધા હજારો વર્ષોથી મંદિરોના કામ કરે છે અમારી પેઢીઓ દર પેઢીઓથી, અને આજે પણ એમાં કંઈક મને એમ થયું કે કંઈક નવું કરવું, શું કરવું નવું. એના માટે મેં વિચાર કર્યો કે ભાઈ રામ સેતુમાં પહેલાં પથ્થરો તરતા એવા અત્યારે પ્રયત્ન કરી તો થાય કે નહીં. એમાં મેં પ્રયત્ન કર્યા, એમાં સફળ થયા. એમાં મેં લગભગ 3 મહિના મેં મહેનત કરી અને સફળ થયા. અત્યારે એમણે નવું એક સાહસ કર્યું, 50 કિલોનો કાચબો જે એ બી પાણીમાં તરે છે. એના માટે અમે આખો પરિવાર, અમારો આખો સમાજ ગર્વ અનુભવીએ છીએ અને એમણે અત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી કરેલી છે. 50 કિલોના કાચબાને તરતો કરેલો છે એના માટે. તો એના માટે અમે આખો સમાજ અને ઝાલાવાડ આખું ગૌરવ અનુભવીએ છીએ. આજે અમે વિજયભાઈ સોમપુરાને ત્યાં સાઇટ વિઝિટ માટે આવ્યા છીએ. ખાસ તો એમને જે આ અલગ અલગ જળચર પ્રાણીઓ છે, જે બતક છે, કાચબો છે, સાપ છે, તો એમને
પથ્થર બી પાણીમાં તરતો નથી, પણ એમને આજે 50 કિલોના વજનવાળો કાચબો પથ્થરમાં તરે છે. એ એમની સ્કિલ, જે એક્સપર્ટાઇઝ છે, એમને સાઇટ વિઝિટ દરમિયાનમાં અમે મેરિટ ચેક કરી રહ્યા. જો મેરિટમાં એમને આવતા હશે તો અમે હસ્તકલા સેતુ યોજનાના પ્રોજેક્ટ અંતર્ગત ઈડીઆઈ અમદાવાદના સહયોગથી આજે અમે એને જીઆઈ ટેગ માટે અપ્લાય કરવા માટે જઈ રહ્યા છીએ. ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી. આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવા માંગ કરાઈ. ખેડૂતોએ રોષ સાથે હરાજી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ યાર્ડના ગેટ પર પહોંચીને રસ્તો બંધ કરાવી વિરોધ દર્શાવ્યો. સરકાર ટેકાના ભાવે 1356 રૂપિયે ખરીદી કરી રહી છે અને તે જ ભાવે યાર્ડમાં ખરીદી કરવા માટે ખેડૂતોએ જીદ પકડી હતી અને તે જીદ સ્વીકારવામાં ન આવતા હરાજી જ બંધ કરાવી દેવાઈ. ખેડૂતોએ પોતાનો વિરોધ પણ ઠાલવ્યો અને સાથે જ કહ્યું કે 1000 થી 1200 સુધીના જે ભાવ મળી રહ્યા છે તે યોગ્ય નથી. 1356 રૂપિયા મુજબ હરાજી થવી જોઈએ, અન્યથા અમે માલ નહીં વેચીએ. મગફળીની ખરીદીને લઈને ખેડૂતો વિફર્યા હતા અને ત્યારબાદ વિરોધ નોંધાવ્યો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટ કલેક્ટર કચેરીમાં કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતો શખ્સ રંગે હાથ ઝડપાયો. ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યોરિટી ફોર્સના કર્મચારીનો વિડીયો વાયરલ.